અને સુરેન્દ્રનગરના ચાદલિયા પાસે અકસ્માત પછી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। અસામાજિક તત્વોએ જાણી જોઈ અકસ્માત કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે। તો અકસ્માત કર્યા પછી અસામાજિક તત્વોએ ધમકી પણ આપી હોવાનો સ્થાનિકોનો આરોપ છે। અકસ્માતના કેસમાં પોલીસે કાર્યવાહી ન કરી હોવાનો સ્થાનિકોનો આરોપ। તો સ્થાનિકોએ થાનગઢ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો। ગઈકાલે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ ઘટનામાં એક યુવકનું મોત થતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો। ઘટનાના 12 કલાક પછી પણ પોલીસે કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરી હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો અને અકસ્માત કરનાર બાઇક ચાલકની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ પણ કરી છે। પ્રશ્ન એવો હતો કે કાલે અમારા નળખંભા ગામનો 23 વર્ષનો યુવાન 11 વાગ્યે આપણે ચાંદલિયા પાસે એક્સિડન્ટનો બનાવ બનેલો। હવે અત્યારે આપણે 12 કલાક જેવી થવા આવી છે। આરોગ્ય તરફથી અને પોલીસ તંત્ર તરફથી કોઈ પણ કાર્યવાહી અત્યાર સુધી કરવામાં આવી નથી અને આ લોકો જો બધા લોકો હેરાન થાય છે। હવે ઘરવાળા પરિવાર લોકો હેરાન થાય છે અને આવા બધા પ્રશ્ન થાય છે અને આખું ગામ ઘરે બેઠું છે। બરોબર, એ લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે અમારો પુત્ર આવશે। એટલે આવી રીતનો બનાવ છે। સુરેન્દ્રનગરમાં કોઈ તંત્ર કોઈ દારૂ જુગાર હોય ને તો એમને ફટ લઈને તાત્કાલિક આવી જાય છે। પણ આજે આ ભાઈનું એકદમ અવસાન થઈ ગયું હતું। એ લોકો કોઈ રહેતું ના, કાલે 12 વાગ્યાના કોઈ ટાઈમ જવાબ નથી આપતા કોઈ, અને એમ કહે છે કે ઓલાની હદમાં જોઈએ, ઓલાની હદમાં જાય, આવું બધું કરે છે, આવા બધા નખરા કરે છે બધા। એટલે એસપી સાહેબને, ડીએસપી સાહેબને, જે કંઈ ચૂંટેલા ડીએસપી લાગતા હોય ને, અને સરકારી અધિકારીનો ત્યાં સરકારી હોસ્પિટલમાં કાલે એક બેન આવ્યા હતા, એ અમારા સમાજના હતા, પણ એ બેનને કહી દીધો સોશિયલ મીડિયાના માધ્યમથી કે તમે આશીર્વાદ હોસ્પિટલમાં જે નોકરી કરો છો ને એ તમારું ત્યાં રાખજો। આ ભાઈ કોઈ દારૂ પીધેલો નતો, આજે મૃત્યુ પામેલો છે। એ ભાઈને એવું કહેવામાં આવ્યું હતું કે દારૂ પીને આવ્યો હતો, એટલે નીતાબેન કરીને કહેતા હતા ને, શું નામ હતું? હા, એમનો ભાણો હતો સામેવાળો। એટલે આવી રીતે જે ગુના કરે છે એ લોકોને બચાવવાની કોશિશ કરે છે।